જો કોઈ દિવસે ઇમિગ્રેશન ઓફિસર્સ તમારા દરવાજા ખખડાવે અને તમારી જોડે સમજવાનો સમય પણ ન હોય કે તમારા રાઇટ શું છે, તો શું થશે? અમેરિકામાં રહેતા ગુજરાતી ઇમિગ્રન્ટ્સને આવા સવાલો થતા જ હશે. ત્યારે આપણે જોઈશું કે ભાઈ આઈસના નવા મેમોમાં શું લખ્યું છે, એડમિનિસ્ટ્રેટિવ વોરંટ અને જ્યુડિશિયલ વોરંટમાં શું ફરક હોય છે, ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે પ્રેક્ટિકલ સેફટી અને લીગલ અવેરનેસ કેવી હોવી જોઈએ. તો 12 મેએ જાહેર થયેલા એક ઇન્ટરનલ મેમો જે આઈસના એક્ટિંગ ડાયરેક્ટર ટોડ લાઇન્સના નામથી છે, એમણે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને લઈને બહુ મોટું કન્ફ્યુઝન ઊભું કરી દીધું. આ મેમોમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આઈસ ઓફિસર્સ એ લોકોના ઘરોમાં ફોર્સફુલી એન્ટર કરી શકે છે કે જેમની વિરુદ્ધ ફાઇનલ ઓર્ડર ઓફ રિમૂવલ છે અને એના માટે એમને જજ દ્વારા સાઇન્ડ વોરંટની જરૂર નહીં રહે. આ એન્ટ્રી એક એડમિનિસ્ટ્રેટિવ વોરંટ એટલે કે ફોર્મ I-205ના આધાર પર કરવામાં આવી શકે છે. હવે અહીંથી સૌથી મોટો સવાલ શરૂ થાય છે કે એડમિનિસ્ટ્રેટિવ વોરંટ અને જ્યુડિશિયલ વોરંટ એક જેવું જ નથી હોતું. શું ફરક હોય છે? તો જ્યુડિશિયલ વોરંટ એ હોય છે જેના પર જજ કે મેજિસ્ટ્રેટ સાઇન કરે છે અને જનરલી ઘરમાં એન્ટર થવાની પરમિશન આપે છે. એડમિનિસ્ટ્રેટિવ વોરંટ ઇમિગ્રેશન ઓફિસર્સ ખુદ ઇસ્યુ કરે છે અને હિસ્ટોરિકલી એનો ઉપયોગ અરેસ્ટ માટે થતો રહ્યો છે, ના કે કોઈના ઘરમાં જબરદસ્તી એન્ટ્રી માટે. આઈસના મેમોમાં ક્લિયર લખ્યું છે કે ડિટેનિંગ પીપલ ઇન ધેર રેસિડેન્સીસ ખાલી એડમિનિસ્ટ્રેટિવ વોરંટના આધાર પર કરવું પાસ્ટ પ્રોસિજર્સથી અલગ છે. એટલે આઈસ પોતે માની રહ્યું છે કે આ ફેરફાર છે. મેમો એ પણ કહે છે કે ભાઈ DHS ઓફિસ ઓફ જનરલ કાઉન્સિલની નવી ઇન્ટરપ્રિટેશન પ્રમાણે યુએસ કોન્સ્ટિટ્યુશન, ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અને ઇમિગ્રેશન રેગ્યુલેશન્સ એડમિનિસ્ટ્રેટિવ વોરંટ્સના ઉપયોગને રોકતા નથી જો વ્યક્તિની વિરુદ્ધ ફાઇનલ ઓર્ડર ઓફ રિમૂવલ હોય. હવે રૂલ્સના પ્રેક્ટિકલ હિસ્સાને સમજવો પણ જરૂરી છે. મેમો પ્રમાણે ઓફિસર્સે નોક એન્ડ એનાઉન્સ કરવું પડશે. એટલે એમને પોતાની આઈડેન્ટિટી અને પર્પસ કહેવો પડશે અને અંદર રહેલા લોકોને કમ્પ્લાય કરવા માટે ટાઈમ આપવો પડશે. જનરલી સવારે 6 વાગ્યાથી પહેલા અને રાત્રે 10 વાગ્યા પછી એન્ટ્રી ના કરવી જોઈએ. ફોર્સનો ઉપયોગ પણ નેસેસરી એન્ડ રીઝનેબલ હોવો જોઈએ. એટલે થિયોરેટિકલી સેફગાર્ડ્સ લખેલા છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોઈ શકે છે. DHSના સ્પોક્સ પર્સન ત્રિશા મેકલોફિનનું કહેવું છે કે જે ઇમિગ્રન્ટ્સ પર એડમિનિસ્ટ્રેટિવ વોરંટ સર્વ થાય છે એમને ઓલરેડી ડ્યુ પ્રોસેસ મળી ગઈ હોય છે અને એમની વિરુદ્ધ ઇમિગ્રેશન જજનો ફાઇનલ ઓર્ડર હોય જ છે. ગવર્મેન્ટ એવો દાવો પણ કરે છે કે સુપ્રીમ કોર્ટ અને કોંગ્રેસે દસકાઓથી એડમિનિસ્ટ્રેટિવ વોરંટને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં વેલિડ માન્યું છે. પર બીજી તરફ વિસલ બ્લોઅર એડ્સ એવી ઓર્ગેનાઇઝેશન્સ કહી રહી છે કે આ પોલિસી 4th અમેન્ડમેન્ટના સ્પિરિટની વિરુદ્ધ જાય છે. એમનું કહેવું છે કે ફોર્મ I-205 જ આઈસના જૂના ટ્રેનિંગ મટીરિયલના હિસાબથી હોમ એન્ટ્રી ઓથોરાઇઝ નથી કરતું. ખાસ ચિંતાની વાત એ છે કે નવા રિક્રુટ્સ કે જેમની પાસે લો એન્ફોર્સમેન્ટ એક્સપિરિયન્સ નથી એમને એવા રૂલ્સ શીખવાડવામાં આવી રહ્યા છે કે જે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સને વિઘન કરી શકે છે. હવે ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે એનો શું મતલબ નીકળે છે? તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે પોલિસી દરેક ઇમિગ્રન્ટ પર એપ્લાય નથી થતી. એ ખાલી એવા લોકો પર લાગુ થાય છે જેમની વિરુદ્ધ ઇમિગ્રેશન જજ કે એપિલેટ બોડીએ ફાઇનલ ઓર્ડર ઓફ રિમૂવલ આપ્યો હોય. પણ પ્રોબ્લેમ એ છે કે કેટલાય લોકો પોતાના કેસના એક્ઝેક્ટ સ્ટેટસને ક્લિયર નથી કરી શકતા. પેન્ડિંગ અપીલ કે પછી નોટિસીસ કે મિસ્ડ હાયરિંગ્સ ફ્યુચરમાં બહુ મોટું રિસ્ક બની શકે છે. ઇન્ડિયન્સ અહીંયા એક્સ્ટ્રા કેરફુલ રહેવાની જરૂર એટલે પણ છે કેમ કે કમ્યુનિટી લાર્જલી લો બાઇંગ મનાતી હોય છે, પણ ઇગ્નોરન્સ સૌથી મોટું જોખમ બની શકે છે. જો આઈસ તમારા દરવાજા પર આવે છે તો તમારે એ જાણવું જરૂરી છે કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ વોરંટ અને જ્યુડિશિયલ વોરંટમાં શું ફરક છે. ઓફિસર્સના ડોર ઓપન કરવા માટે ફોર્સ ઉપયોગ કરવા દેવાનો દાવો મેમો કરે છે, પણ તમારે શાંત રહેવાનું, અનનેસેસરી સ્ટેટમેન્ટથી દૂર રહેવાનું અને લીગલ કાઉન્સિલનો કોન્ટેક્ટ કરી લેવાનો, એ બધી વસ્તુઓ જરૂરી છે. એક પ્રેક્ટિકલ એડવાઇસ એ છે કે તમારા ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ હંમેશા અપડેટેડ રાખો. જો તમે ક્યારેય હિયરિંગ મિસ કર્યું છે, એડ્રેસ ચેન્જ નોટિફાઈ નથી કર્યું કે પછી કોઈ જૂની નોટિસને ઇગ્નોર કરી છે, તો એને લાઇટલી ના લો. બીજું કે જો તમે કોઈ એવા વ્યક્તિને સાથે રાખી રહ્યા છો કે એની સાથે રહી રહ્યા છો જેનું સ્ટેટસ બહુ કોમ્પ્લિકેટેડ છે, તો હાઉસ હોલ્ડ લેવલ પર લીગલ અવેરનેસ બહુ જરૂરી થઈ જાય છે. આખા ઇસ્યુનો એક મોટો કોન્ટેક્સ્ટ પણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની બીજી ટર્મમાં માસ ડિપોર્ટેશન્સ એક પોલિટિકલ પ્રોમિસ રહ્યું છે. આઈસ ડેટા પ્રમાણે 20 જાન્યુઆરીથી ઓક્ટોબર 15ની વચ્ચે લગભગ 2.2 લાખ અરેસ્ટ થઈ ગઈ છે, જેમાં 75,000 લોકો ક્રિમિનલ રેકોર્ડ વગરના હતા. આ આંકડા સાબિત કરે છે કે એન્ફોર્સમેન્ટની નેટ સ્પીડ બહુ વધારે વાઇડ થઈ ગઈ છે.
ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. આવી જ ઇન્ફોર્મેશન આવી જ અપડેટ્સ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.